ડીસા અગ્નિકાંડ મામલો મૃતકના પરિવારજનોએ ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરવા કરી માંગ। ફેક્ટરી માલિકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશો ઉઠાવવાનો કર્યો ઇનકાર। અગ્નિકાંડમાં 19 જેટલા લોકોના થયા છે મોત। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે અપાયા તપાસના આદેશ। પરિવારજનોમાં ફેક્ટરીના માલિક સહિત તંત્ર સામે ભારે રોષ। ફેક્ટરીના માલિકને તંત્ર બચાવતું હોવાના પરિવારજનોએ કર્યા આક્ષેપ। જે આ ઘટના બની એ મારો ભોણિયો ત્યો બાજુમાં રહેતા હતા ને ત્યો મજૂરી કરતા હતા। હવે આ ઘટના બની એને એ ફેક્ટરીનો માલિક તો ફરાર જ છે, એ હજી સુધી આવ્યો નથી। અમે અહીંયા બેઠા બેઠા રડો ડેડ બોડી અંદર હવે લાશ છે 25 છે 30 છે એ માલિશ જોણે અમે જાણતા નહીં, પણ એ લોકો એમ કે તમે શાંતિ રાખો શાંતિ કેટલી રાખવાની? અમારો ભોણિયો જતો રહ્યો, અમને કેવી રીતે શાંતિ રહે બોલો? એનો પરિવાર એટલો ગરીબ છે ને કે મારો બનેવી અહીંયા આવી કેમ નથી ઓપરેશન થી। એ મારી બેન બે ફોન થઈ ગઈ, મજૂરી કરતી દેખી ગઈ, બે ફોન થઈ ગઈ। અરે બધી એ સ્થળ તો એવું બની ને એવી ઘટના તો કશું રહ્યું જ નહીં, બધું ફાટ્યું, ધાબો બધું ખિલાસરીઓ દેખાય તો માણસો તો શું બચે? અમને જેવી ખબર પડી, અમે બાજુમાં તો રાજપુર, તો જેવી ખબર પડી એવા અમે ત્યાં દોડીને પહોંચ્યા। અમે પહોંચ્યા ત્યાં તો આ બધું બની ગયું હતું બનાવ। પછી અમારા ભોણિયાની ડેડ બોડી દેખી એટલે અમને કે તમે ત્યાં સરકારી આવો, તો અમે અહીંયા આવ્યા। હજી સુધી એ માલિક દેખાતો નથી। પેલે તો કોઈ એ નહીં તો કોણ બોલે? એમનું કોઈ હોય તો બોલે ને, એ તો બિચારા મજૂરિયા માણસ છે। એટલે બધાને જે કરો આવનું કરજો। અને મારો એક ભાણિયો જતો રહ્યો તો એનું જે સરકાર મા બાપ હે માલિક રાખી અને જે કરો એ કરજો બસ। એ ભાણિયો કરતો હતો, આજ તો 8-10 સાલથી અહીંયા કામ કરતો હતો, પણ હમણાં 12 મહિનાથી તો ત્યાં પરમાનન્ટ ફટાકડાની એ ફેક્ટરી તો વર્ષોથી ચાલે રહી છે। અમે રાજપુર પણ અમને એટલી ખબર કે ત્યાં મજૂરી કરે છે। હવે કેટલા સમયથી ચાલતી હતી અમને ખબર નહીં। મારું નામ વાદળીબેન। અમારી તો એક જ માંગ છે કે જે આ ફેક્ટરીનો માલિક અમારા જોડે હાજર થાય તો જ અમે ડેડ બોડી લેવા તૈયાર થઈએ, નકર અમે તૈયાર થઈશું નહીં। છે લોકોના તો મોત તો 20 થી 25 જણાના થયેલા છે, તમારી સામે નજર છે। તમે મીડિયા વાળા જુઓ, તમે મીડિયા વાળા એનું કેચઅપ કરો, ધ્યાન રાખો, પણ ડેડ બોડી અમે નહીં લઈએ જ્યાં સુધી એરેસ્ટ ના થાય અને જ્યાં સુધી આ લાશ ઉપર ના આવે। એટલે પ્રશાસનની ઢીલ છે થોડી, પ્રશાસનને ટાઈટ રહેવું જ પડશે। હા, અમારો ભાણેજ છે, 7-8 વર્ષથી કામ કરતો હતો। ફટાકડાની ફેક્ટરી હતી। મારું નામ હરેશભાઈ।